દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીશા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. સાબરકાંઠાના હિંમતનગરમાં એક આર્મી જવાન અને ટ્રાફિક પોલીસ વચ્ચે થયેલા સામાન્ય ઘર્ષણે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાના વિરોધમાં ભૂતપૂર્વ સૈનિકો અને સ્થાનિક લોકોએ એક થઈને રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ હિંમતનગર ઈડર હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. આપ સર્વે જાણો છો કે ઝાલા યશપાલસિંહ જે ઓન સર્વિસ જવાન છે એમને પોલીસ દ્વારા જે થોડી અવધિ નજીવી બ્લેક ફ્લેમને લઈ અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા 5 થી 7 પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો. એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સૈનિક પરિવારમાં ખૂબ રોષ છે, સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે. આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે. અમે એને ન્યાય અપાવવા આવ્યા છે કે જે એમની સામે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં આવે, પ્લસ જે પણ પોલીસ અધિકારી કર્મચારી જે છે એ તમામે તમામ એમની સામે એફઆઈઆર કરવામાં આવે. અમે અમારી સમગ્ર ગુજરાત માજી સૈનિક પરિવારની ટીમ અહીંયા આવી હતી અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે. કલેક્ટર સાહેબને બધી રજૂઆત કરી છે. કલેક્ટર સાહેબે હાલ 3 થી 4 દિવસનો સમય માંગ્યો છે. 3 થી 4 દિવસના સમયમાં બધું પૂર્ણ થશે. જો 3 થી 4 દિવસના સમયગાળામાં એની સામે કઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સમગ્ર ગુજરાતના માજી સૈનિકો, આ વખતે ખાલી ગુજરાતના જ છીએ પણ ભારત દેશના માજી સૈનિકો બોલાવી અને અમે હવે પછી કોઈ પણ બાંહેધરી લીધેશું નહીં અને અમે અહીંયા અનશન ઉપર અને આગળ જે પણ ઉગ્ર લડત થાય એના કેવલ ને કેવલ જવાબદારી આ પ્રશાસન હશે. કેમ કે જો અમે એમને આ શાંતિથી આવેદન આપ્યું છે, આ આવેદન આપ્યા પછી જો એનું પાલન ન થાય અને એની સામે કાર્યવાહી ન થાય તો અમે આગળની બધા જે અમારા માજી સૈનિકનો સંગઠન છે, પરિવારો છે, એમના બધા વિચારણા કરી અને આગળ એક મોટી લડત ચલાવશું. નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન. હિંમતનગર ખાતે અમારો એક જવાન રજા પર આવ્યો હતો. 10 દિવસની રજા પર આવ્યો અને એના પરિવાર સાથે અહીંયા ફરવા આવ્યો હતો. એક ગાડી લઈને નીકળ્યો હતો 4 રસ્તા પર. ત્યારે પોલીસના ટીઆરબી જવાન અને બીજા 7 પોલીસના જવાનોએ એને ઢોર માર માર્યો, પકડીને ઢોર માર્યો. ફક્ત કારણ હતું કે કાળા કાચ કેવી રીતે કરી લીધા પોલીસ વાળાની જે જબાન હતી, જે તું તા કરીને અમારા જવાનને એને ઉકસાવવામાં આવ્યા પછી જેને જેમ તેમ ભાષા બોલવામાં આવી અને આર્મીનો જવાન જ્યારે ટ્રેનિંગ લઈને આવે છે એને એક જ વસ્તુ શીખવાડવામાં આવે છે, મારો યા તો મરો. અરે એવા જવાનને જ્યારે ઉકસાવવામાં આવે, જાણે જોઈને ઉકસાવવામાં આવે, ત્યારે એને જવાને થોડી ઉગ્ર ભાષામાં વાત કરી તો આ અમારા પોલીસ વાળા, હિંમતનગરના પોલીસ વાળાઓ એમણે પકડીને કન્ટેનરમાં લઈ જઈને ઢોર માર માર્યો, જમીન પર ઘસેટીને ઢોર માર માર્યો. એમને લાગ્યું કે આ જવાન એકલો છે, એના પરિવાર ખાલી અહીંયા રહે છે, પરંતુ એને નથી ખબર કે ગુજરાત રાજ્યની અંદર 40,000 માજી સૈનિકો છે. માજી સૈનિકો કંધેથી કંધા મિલાવીને અહીંયા આવેલા છે અને બતાવવા આવ્યા છે પોલીસને અને અહીંના પ્રશાસનને કે અમે અમારા જવાનને એકલો છોડ્યો નથી. આજે અમે એમને માટે ન્યાય માટે અહીંયા આવ્યા છે. અમે કોઈ ઉગ્ર રજૂઆત કે કોઈ પણ જાતની અહીંયા કોઈ પણ તોડફોડ કરવા નથી આવેલા. અમે ફક્ત ન્યાય માંગવા આવેલા છે. પરંતુ કલેક્ટર સાહેબને અમને કહેવામાં આવ્યું છે કે કલેક્ટર સાહેબે અમને કીધું છે કે અમે યોગ્ય કાર્યવાહી 3 થી 4 દિવસમાં કરી દઈશું. તો અમે અત્યાર સુધી માન્યા નથી. જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય અમે લોકો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું. અમે વાત ક્યારેય આમ તેમ કરવાના નથી. અમારા જવાનને અમે એકલા છોડવાના નથી. કારણ કે દેશનો જવાન બોર્ડરની ઉપર પરિવારને છોડીને, પોતાના બાળકોને છોડીને એ લડે છે. એ કોના સહારે લડે છે? એ પ્રશાસનના સહારે લડે છે, પોલીસના સહારે લડે છે, સિવિલિયનના સહારે લડે છે. પરંતુ એ જ લોકો જ્યારે એમની ઉપર દમન ગુજારે તો એ ચલાવી લેવામાં ના આવે. સાહેબ, અમે માજી સૈનિકો છે, ડિસિપ્લિનમાં રહીએ છીએ,
પરંતુ જ્યારે અમારું ડિસિપ્લિન તૂટશે ત્યારે પોલીસ પ્રશાસનને એકવાર સમજી લેવું જરૂરી છે અને અમારા લોકોને તાત્કાલિક ન્યાય આપો. મારું નામ વિનય ચૌહાણ છે. હું પૂર્વ સૈનિક સંકલન સમિતિનો અને હું સેક્રેટરી છું. સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. એવા સમયે સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી ઘરકંકાસના લીધે અલીભાઈ પટેલ નામના શખ્સે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું, પણ સદનસીબે તેમના હાથમાં જાડી ઝાંકરા આવી જતા એને પકડી લીધા હતા. બાદમાં ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને વૃદ્ધને બહાર કાઢ્યા હતા. સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આવા સમયે સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી ઘરકંકાસના લીધે અલીભાઈ પટેલ નામના શખ્સે તાપી નદીમાં ઝંપલાવ્યું. સદનસીબે તેમના હાથમાં જારી ઝાકડા આવી જતા તેઓએ પકડી લીધા. બાદમાં ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને વૃદ્ધને બહાર કાઢ્યા. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી પ્રમાણે જહાંગીરપુરામાં રહેતા 55 વર્ષીય અલીભાઈ પટેલ અડાજણ પાટિયા ખાતેના ચંદ્રશેખર આઝાદ બીચ ઉપરથી નદીમાં કૂદ્યા. તેઓ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા. તેઓ સમયે સદનસીબે તેમના હાથમાં જાડી ઝાંખરા આવી જતા પકડી લીધા. બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરાતા તરત જ ફાયર લશ્કરોએ બ્રિજ પર પહોંચ્યા. 2 ફાયરના જવાનો તાત્કાલિક બ્રિજની વચ્ચેના ભાગેથી દોરડા વડે નદીમાં ઉતરી ગયા હતા. બાદમાં બંને જવાનો રિંગ બોયા લઈને તરતા અલીભાઈ પાસે પહોંચ્યા અને બાદમાં ફાયર જવાનોએ રિંગ બોયાના ઉપયોગ કરીને પાણીના વેણમાંથી ભારે જહેમત ઉઠાવીને આદેરનું રેસ્ક્યુ કરી સહી સલામત નદી કિનારે લાવ્યા હતા. અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડાના ભૂતાવડ ગામનું મેરઠ તળાવ ઓવરફ્લો થયો છે. મેરઠ તળાવની પ્રોટેક્શન દિવાલ ભાગમાં ગાબડું પડ્યું હતું. ઓવરફ્લો બાદ ગાબડું પડતા ગામમાં પાણી ફરી વળ્યા હતા. ભૂતાવડ ગામ પંચાયતને તકેદારી માટે જાહેર નોટિસ જાહેર કરી હતી. ગ્રામજનોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લઈ સ્થાનાંતરણ કરવા અપીલ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી આપવામાં આવેલ રેડ એલર્ટ મુજબ અત્રેના તાલુકા ભિલોડા તાલુકામાં કલેક્ટર શ્રી અરવલ્લી તથા અધિક કલેક્ટર અરવલ્લીની સીધી દેખરેખ હેઠળ અત્રેના તાલુકાના નોડલ અધિકારી વંદનાબેન પરમાર ડેપ્યુટી કલેક્ટર મારફતે અત્રેના તાલુકાના તમામ સંકલન અધિકારીઓને મીટિંગ રાખી તેમને હેડક્વાર્ટરમાં હાજર રહી પરિસ્થિતિ પહોંચી વળવા માટે સૂચના આપવામાં આવેલ. તે મુજબ અત્રેના તાલુકામાં આવેલ તમામ અધિકારીઓએ તેમના હેડક્વાર્ટરમાં હાજર રહી તાલુકાની પરિસ્થિતિ પહોંચી વળવા માટેની કામગીરી કરવામાં આવેલ છે. છેલ્લા 48 કલાકમાં અત્રેના તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી. અત્રેના તાલુકામાં આવેલ તળાવો પૈકી ભૂતાવડ તળાવની પાળ તૂટવાની શક્યતા હતી, પરંતુ તંત્ર તાત્કાલિક પહોંચી ગઈ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે. અન્ય 2 તળાવો જે ભાણમેર અને કરણપુર હતું તે તળાવ હાલ ઓવરફ્લો છે, પરંતુ તેની પરિસ્થિતિ કાબુ હેઠળ છે. અત્રેના તાલુકામાં જૂના ભવનાથ ખાતે પ્રવાસીઓને જે પાણી ભરાવાના કારણે હાલ ભવનાથ મંદિર બંધ રાખવામાં આવેલ છે તથા સુનસર ધોધને પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવેલ છે. હાલ અત્રેના તાલુકામાં કોઈ જાનહાનિ થયેલ નથી. પરિસ્થિતિ કાબુ હેઠળ છે અને આવી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડે પગે કાર્યરત છે. તાલુકામાં આવેલ તમામ ગામોમાં સરપંચશ્રી તથા ગામ આગેવાનો, અગ્રગણ્ય નાગરિકો, ચૂંટાયેલ પ્રતિનિધિઓ તમામને સ્થળે હાજર રાખી પ્રશ્નના નિકાલ કરવામાં આવેલ છે. તેમના તરફથી સહકાર પણ સારો આપવામાં આવેલ છે. અત્રે હાલ
પરિસ્થિતિ કાબૂ હેઠળ છે. આણંદની ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આગામી 10 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ગેરરીતિ થાય નહીં તે માટે સહકારી આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી બાબતે આજે અમે કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને ચૂંટણી પ્રક્રિયા અંગે અમે રજૂઆત કરી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય આગેવાનો પોતાનો પ્રભાવ વાપરવા માટે ચૂંટણીના મતદાન કેન્દ્રની આજુબાજુ પોતે ઊભા રહે છે અને જ્યારે બી મતદારો મતદાન કરવા આવે ત્યારે તેમની ઉપર માનસિક પ્રેશર ઊભું કરી અને પોતાના તરફી મતદાન કરવા માટે તેઓ કાર્યવાહી કરતા હોય છે. બીજી બાબત અમે એવી રજૂ કરી કે જ્યારે પણ મતદાર પોતે મતદાન કરવા જાય ત્યારે તેના ખિસ્સામાં કોઈ પણ પ્રકારનો કાગળ હોવો જોઈએ નહીં. ઘણીવાર એવું બને છે કે જે બેલેટ હોય એ જ પ્રકારનો કાગળ લઈ અને મતદાર અંદર જાય મતદાન કેન્દ્રમાં અને એ કાગળ નાખીને અંદર આવે અને મતપત્રક પોતાના ખિસ્સામાં લઈને પાછું આવે છે. બીજી બાબત એવી પણ બને છે કે પેલો મોબાઈલ લઈને જાય છે અને મોબાઈલમાંથી જે મતદાન કોને કર્યું છે એનો ફોટો લઈને આવે છે. એ બાબત પણ ચૂંટણીની ગુપ્તતા જળવાતી નથી. જ્યારે મતદાનનું ગણતરી હોય ત્યારે પણ ઘણીવાર એવું બને છે કે મતદારો ઉપર પ્રભાવ માનસિક ઊભો કરવામાં આવે કે તારે ભાઈ કે ઓમનું નિશાન અંદર કરવું પડશે, બીજી કંઈક બાબતો કરવી પડશે, મતપત્રની અંદર કંઈ બહાર એની પર કંઈ નિશાન કરવું પડશે. આ બધી બાબતો જે છે એ મતદારનું મતપત્ર અને એનો વોટ રદ થઈ શકે એવી બાબતો છે. એટલે અમે એ પણ બાબતે પ્રકાશ પાડ્યો કે બેલેટ પેપર ઉપર જો કોઈએ કંઈ નિશાની કરી હોય જેથી કરી એની ઓળખ ઊભી થાય તો એ પણ મતપત્ર રદ થવું જોઈએ. એટલે ઘણા મતદારોને અમે આથી સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે કોઈના પ્રભાવમાં આવી અને મતદાન ઉપર પોતે કોઈ નિશાની કરવાની નથી. જ્યારે બી મતદાન કરે ત્યારે અમૂલ ડેરી અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખી અને પોતાના અંતરાત્માથી પોતે મતદાન કરે એવી અમે એમની જોડે અપેક્ષા રાખીએ છીએ અને અમારો આ એક સંદેશ છે. અમૂલ બચાવો સમિતિ દ્વારા અમે આવેદનપત્ર આપ્યું છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના લીગલ ડોક્યુમેન્ટની કામગીરી સંભાળતા લીગલ જોઈન્ટ સેક્રેટરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આપના ધર્મેશ કાનાડી દ્વારા મનસુખ પારટિયાના જમીન માટે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં નકલી સોલવન્સી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. કોર્ટમાં જમીન માટે નકલી સોલવન્સી રજૂ કરવા નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને તેમની કાનાડી એડવાઇઝર નામની ઓફિસમાં સર્ચ કરી સ્ટેમ્પ રજિસ્ટર સાથે અન્ય બીજા જરૂરી દસ્તાવેજ કબજે કર્યા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં આજરોજ વિસાવદરના મામલતદાર તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબનાઓ દ્વારા એક લેખિતમાં કમ્પ્લેન કરવામાં આવેલી હતી, જેમાં બે આરોપી મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયા અને ધર્મેશભાઈ હરિભાઈ કાનાની વિરુદ્ધમાં ફરિયાદ હતી. જે ફરિયાદ દાખલ થયા બાદ આગળની તપાસ અમને સોંપવામાં આવેલી હતી. જે ફરિયાદની હકીકત જોઈએ તો આરોપી મનસુખભાઈ ભીમાભાઈ પાટડિયા નાઓને કોર્ટમાં જામીન ખત ભરવા માટે સોલ્વન્સીની જરૂરિયાત હોય તો તેઓએ સોલ્વન્સી બનાવવા માટે ધર્મેશભાઈ હરિભાઈ કાનાણીનો સંપર્ક કરેલો અને બંને ભેગા થઈને ધર્મેશભાઈએ તેઓના મનસુખભાઈના જે બેંકના ડોક્યુમેન્ટ હતા, જે બોજાના સર્ટિફિકેટ હતા, તેમાં 3,36,000નો બોજો બતાવેલો હતો. તેમ છતાં 3 લાખનો આંકડો ભૂસી નાખીને 36,000નો બોજો બતાવીને ખોટું સર્ટિફિકેટ ઊભું કરેલું. જે આધારે તેઓએ એફિડેવિટ કરીને મામલતદારશ્રીને સોલ્વન્સી માટે એપ્લિકેશન કરેલી. મામલતદાર ઓફિસમાં શંકા જતા તેઓએ તાત્કાલિક આ બાબતે ઇન્ક્વાયરી સોંપેલી. જે પરચુરણ અરજી 1/2021થી તેઓએ ઇન્ક્વાયરી કરીને તે સંપૂર્ણ તપાસ દરમિયાન તેઓને તપાસમાં જણાઈ આવેલ કે બંને આરોપીઓ દ્વારા એક ખોટું બેંકનું સર્ટિફિકેટ દર્શાવીને ખોટું એફિડેવિટ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન કરેલી છે. જેથી આજરોજ તેઓએ અરજી આપીને ગુનો દાખલ કરાવેલો છે અને તેમના વિરુદ્ધમાં આઈપીસી કલમ 465, 467, 471 અને 193, 196 અને 511 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. જે આધારે આજરોજ અમે ધર્મેશભાઈ
હરિભાઈ કાણાની નાઓને વિસાવદર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓને ઝડપી પાડ્યા બાદ તેઓની ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમના ઓફિસમાંથી તે સમયે જે સ્ટેમ્પ ખરીદવા માટેના રજિસ્ટર હતા 2021ના તે અમે ગુનાના કામે કબજે કરેલા છે. તેમજ સ્ટેમ્પ માટેની જે એપ્લિકેશન હોય તે ઓરિજિનલ એપ્લિકેશન 2021ની કબજે કરવામાં આવેલી છે. પૂછપરછ દરમિયાન ધર્મેશભાઈ હરિભાઈ કાણાનીઓએ જણાવેલ છે કે તેઓ આમ આદમી પાર્ટીમાંથી લીગલ ડિસ્ટ્રિક્ટ જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી હતી અને છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા નાઓના પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે અને તેમના તમામ ડોક્યુમેન્ટની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવતી હોય છે. આ કામે હવે વધુ કોઈ આરોપી સંડોવાયેલા છે કેમ તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ધર્મેશભાઈ આ ફરિયાદમાં જે આરોપી છે ધર્મેશભાઈ હરિભાઈ કાણાની તેઓના વિરુદ્ધમાં અગાઉ 2013માં એક ઝેરોક્સ ચોરી બાબતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો અને 2024માં એક ખોટા પોસ્ટર બનાવવા બાબતેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બંનેમાં તેઓની ધરપકડ થયેલી હતી. આમ તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં આવેલા ઘોડાપુરને કારણે ધોળકા તાલુકાના અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ખાત્રીપુર ગામમાં પરિસ્થિતિ ગંભીર બની છે, જ્યાં નદીના પાણી અનેક ઘરો અને ખેતરોમાં ફરી વળ્યા છે. ખાત્રીપુર ગામમાં નદીનું પાણી ગામના મુખ્ય વિસ્તારો સુધી પહોંચી ગયું છે. મારું નામ રાજેશભાઈ ભરવાડ છે. હું આરોગ્ય કર્મચારી તરીકે આ ગામમાં ફરજ બજાવું છું. અમારી ફરજના ભાગરૂપે અમે હેડક્વાર્ટર પર હાજર રહીને અમારા ખાત્રીપુર ગામમાં આરોગ્યલક્ષી સેવાઓ આપી રહ્યા છીએ. ઘરે ઘરે અમે ક્લોરીન ટેબ્લેટ વિતરણ કરી રહ્યા છીએ, ઓઆરએસ પાવડર આપી રહ્યા છીએ અને ગામમાં નજીકમાં આવનારી જેની ડિલિવરી હોય એવી બહેનો, સગર્ભા બહેનો ને પાણી ભરાયેલા હોવાની પરિસ્થિતિને લઈને અમે 108 જેવી ગાડી બોલાવી અને એમને નજીકના સરકારી હોસ્પિટલમાં અમે રિફર કરીએ છીએ. તેમજ ગામમાં આરોગ્યલક્ષી અમે ઇમરજન્સી સેવા તમામ અમારા મેડિકલ ઓફિસર શ્રી, અમારા તાલુકા આરોગ્ય અધિકારી શ્રીની સૂચના મુજબ અમે સતત ખડે પગે અહીંયા હાજર ઊભા છીએ. મારું નામ ઠાકોર સુરેશભાઈ ધોળાભાઈ છે. હું ગામ ખાત્રીપુરનો સરપંચ છું. અત્યારે હાલ એવી પોઝિશન કે સાબરમતીમાં નદીમાં પાણીમાં છોડવામાં આવવાથી 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવવાથી ગામમાં 50% વિસ્તારમાં પાણીનું વેરાણ વધારે છે. કારણ કે આગળ પાણીનો ડાયવર્ટ છે, નદી ઓવરલોડ ખેંચી શકતી નથી, જેથી કરીને પાછી બીટ વાગવાથી ખાત્રીપુર ગામમાં વધારે ને વધારે પાણી ઘૂસી ગયું છે અને ખેડૂતોને ઘણું પણ ડાંગર પાકનું નુકસાન થયું છે. અત્યારે હાલ 50% ગામ પાણીમાં છે. મારું નામ રંજીતભાઈ છે. હું ગામ ખાત્રીપુરનો નાગરિક છું અને ધરોઈ ડેમમાંથી 90 ક્યુસેકની આજુબાજુ પાણી છોડે છે. દરેક ઘરમાં પાણી કેળહામાં થઈ ગયા છે અને ખાવા પીવાની સામગ્રી આ તે તમામ વસ્તુ પલળી ગઈ છે, જેથી ગ્રામજનોને વધારેમાં વધારે તકલીફ પડી રહી છે. પંચાયત દ્વારા થોડી ઘણી રાહત આગા પાછા કરવાની થઈ છે, પણ તે સિવાય બીજી ઉપલ્ય તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા હજુ કરવામાં આવેલ નથી. મારું નામ કૃણાલ સતવારા છે. તલાટી કમ મંત્રી ખાત્રીપુર ગ્રામ પંચાયત તરીકે ફરજ બજાવું છું. ગઈકાલ રાતથી ગામમાં સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પાણી આવવાની શરૂઆત થઈ ગયેલ હતી, જે હવે ગામમાં પણ પ્રવેશી ગયેલ છે અને ગામમાં 50% સુધી વિસ્તારમાં પાણીનો ભરાવો થયેલ છે. જરૂર પડે એમ ગામજનોને આપણે સ્થળાંતર કરવા માટે સૂચના આપેલ છે અને કરાવીએ છીએ જોડે રહીને. તેમજ અન્ય જે કંઈ સુવિધાની જરૂર પડે એના માટે ગ્રામ પંચાયત સહકાર આપે છે. ખેડા જિલ્લામાં આવેલા કઠલાલ તાલુકાના ગોગજીપુરામાં રહેતા પરિવારનું 9 મહિનાનું બાળક સેફટી પિન ગળી જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. તુરંત જ બાળકને નડિયાદના નિષ્ણાંત તબીબ પાસે લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તબીબે ચોકસાઈપૂર્વક ગળાના ભાગે ફસાયેલી સેફટી પિન એન્ડોસ્કોપી કરીને બહાર કાઢી હતી, જેને કારણે બાળકને જીવનદાન મળ્યું હતું. મારું નામ પિન્ટુ ચૌહાણ. ક્યાંના છો?
ગણેશપુરા. શું થયું હતું બાળકને અને ઓપરેશન કરવામાં આવ્યું છે? આપણા પિન કરી સાપટી પિન કરી ગયા 2-3 ઇંચની હતી. અહીંયા પછી કેવી સારું રીતે બાળક સેફ્ટી પિન કરી ગયું? એટલે રમતા રમતા કરી ગયું. તો તમે ક્યારે અહીંયા હોસ્પિટલમાં આવ્યા અને કેમની સારવાર થઈ શું કહેશો? અહીંયા 2 વાગે આવ્યા, સાહેબને ફોન કર્યો, ફોન અર્જન્ટમાં આવી ગયા સાહેબ. સારવાર સારી રહી. ઓપરેશન કેટલા સમય ચાલ્યું? શું થયું ઓપરેશન? ઓપરેશન 5 થી 10 મિનિટ જેવું ચાલ્યું, પણ સારું. અત્યારે બાળક કેવી સ્થિતિમાં છે? શું કહેશો? અત્યારે તો કમ્પ્લીટ છે, કમ્પ્લીટ રમવા. ક્યારે રજા આપવાનું છે? જ્યાં અત્યારે 6:30 ની આજુબાજુ. મારું નામ ડૉક્ટર સુપ્રીત પ્રભુ છે. હું લગભગ 25 વર્ષથી અહીં નડિયાદમાં પ્રેક્ટિસ કરું છું. બરાબર, ENT પ્રેક્ટિસ ચાલે છે મારી. તો હું ઇનફેક્ટ આજે બપોરે મારા પપ્પા પડી ગયેલા, તો મારે બરોડા જવું પડ્યું. તો હું બરોડા ગયો અને હું બરોડા પહોંચ્યો ત્યારે સડનલી મારે અહીં હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને મને આ એક્સરે મોકલવામાં આવ્યું કે આવું પેશન્ટ આવ્યું છે. 9 મહિનાનો બાળક છે. એ 2-3 હોસ્પિટલમાં જઈને પછી અહીં આવેલો. બધા એને રિફ્યુઝ કરેલું કે ડિફિકલ્ટ છે આ કાઢવા માટે, કેમ કે આ એને જે આપણે નોર્મલ સેફ્ટી પિન કહીએ, આ જે સેફ્ટી પિન છે એ સેફ્ટી પિન એને ભરાઈ ગયેલી હતી. સેફ્ટી પિનનું એક આપણે સેફ્ટી પિન એને એટલા માટે સેફ્ટી કહીએ કેમ કે એનું જે સોયવાળું છે એ આપણે લોક કરી શકીએ, પણ આનું કોઈ કારણવશ એનું ઉપરનું લોક તૂટી ગયેલું એટલે આ ખુલ્લું હતું અને 9 મહિનાનું બાળક એ ગળી ગયેલું. હવે ગળવામાં 2 ઓપ્શન, એટલે અંદર જાય આ પિન તો શું થાય, ઊંધું બી જઈ શકે કાં તો આમ સ્ટ્રેટ બી હોઈ શકે. ઊંધું હોય તો અમારે ઇઝી પડે, કેમ કે શું છે કે આમ ઊંધું હોય તો એને કાઢવું સહેલું પડે. જ્યારે આવી રીતે ભરાઈ ગયું હોય જેવી રીતે એક્સરેમાં બતાવ્યું છે તો પ્રોબ્લેમ શું થાય, બંને એની પોઇન્ટેડ એજ ઉપર હોય અને બધા ક્રિટિકલ સ્ટ્રક્ચર્સ અહીં ગળામાં એની પાસે જ હોય અને આપણે જો કાઢતી વખતે જો એને ના ધ્યાન રાખીએ તો પછી ફૂલ ટેર થઈ જાય. 9 મહિનાનું બાળક એટલે થોડું એક નસ બી એમાં જો કપાઈ જાય કે કશું હોય અને બ્લીડિંગ થઈ જાય તો પછી બહુ ડિફિકલ્ટ થાય એને કંટ્રોલ કરવું. એટલે અમે દૂરબીનમાં એ પિનની સોય પહેલા અંદર લઈ લીધી, એક સોય, અને પછી એને સ્લાઇડ ટિલ્ટ કરીને પછી બહાર કાઢ્યું તાકે બીજી સોય કઈ ઘસાય કે નહીં એ રીતે. પેશન્ટ કઈ જગ્યાનું હતું? એ કટલાલ બાજુનું હતું પેશન્ટ અને લગભગ આઈ થિંક નડિયાદમાં કંઈક 1-1.5 કલાક પહેલા આવેલું, પણ પછી આવું થયું. હવે હું ત્યાં પપ્પાને જોવા ગયેલો, લિટરલી બહાર ઉતર્યો, અંદર ગયો ને એટલે ઉતર્યો ને આવું આવ્યું એટલે મેં અંદર જોઈને ખાલી એમને જોયું કે મેજર કંઈક ઇન્જરી નથી અને હું ઇમિડિયેટલી બરોડાથી પછી પાછો નીકળ્યો. બરાબર, મને જ ખબર છે કેટલા સ્પીડે હું આવ્યો છું, કેમ કે 40 મિનિટમાં હું પહોંચી ગયો. પછી અહીં ત્યાં સુધી એનેસ્થેટિસ્ટ ડૉક્ટર છે કે બીજામાં એ છે જુનિયર, એ લોકોએ બધું રેડી રાખેલું અને તરત અમે લઈને પછી પેશન્ટને આ રિમૂવ કર્યું. એક કાઢતા બહુ ટાઈમ નહીં લાગ્યો, 1-1.5 મિનિટ કે 2 મિનિટ લાગ્યું, પણ એને જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે જો ભરાવો તો આમાં કલાક બી લાગી શકે એવી રીતે, પણ ફોર્ચ્યુનેટલી સ્મૂધલી ગયું, એને ટેકનિકથી અમે કાઢી શકીએ. ઓપરેશન કેટલા સમય ચાલ્યું અને અહીંયા સારવાર હેઠળ પેશન્ટ કેટલા સમય રોકાયા હતા? હા, એટલે પેશન્ટને હમણાં નીકળી ગયું છે, એટલે પેશન્ટને અમે બસ ઓબ્ઝર્વેશનમાં રાખ્યું છે, વોર્ડમાં જ છે પેશન્ટ. સાંજ સુધી અમે રાખીશું, એટલે 7-1 વાગ્યા સુધી થોડું ઓરલી મોટેથી સ્ટાર્ટ કરીશું. મોડેથી લેવાતું હોય, દાવણ બાવણ લેતું હોય તો પછી આપણે રજા આપી દઈશું. પેશન્ટ સારવાર હેઠળ કેટલા દિવસ અહીંયા રોકાયું હતું? આજે જ આવ્યું હતું, આજે બપોરે જ આવ્યું હતું. બપોરે આ એમરજન્સીમાં થયું, અમે કાઢ્યું અને સાંજે હવે બધું સારું છે એટલે સાંજે રજા આપી દઈશું. સેફ્ટી પિન કેટલા ફૂટની હશે? એ 4 થી 5 ઇંચનું હતું. પાટણ જિલ્લાના સિદ્ધપુરના મુડાણા ગામે પસાર થતી સરસ્વતી નદીમાં 2 સગી બહેનો સહિત 3 યુવતી ડૂબી હતી, જેમાં 2ના મોત થયા છે જ્યારે 1 યુવતીનો બચાવ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મુક્તેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં 3 ડૂબી હતી.
પાટણ જિલ્લાના સિદ્ધપુરના મુડાણા ગામે પસાર થતી સરસ્વતી નદીમાં 2 સગી બહેનો સહિત 3 યુવતી ડૂબી હતી, જેમાં 2ના મોત થયા છે, જ્યારે એક યુવતીનો બચાવ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મુક્તેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં 3 ડૂબ્યા હતા. સગીરા સહિત 3 ભેંસો ચરાવવા ગઈ હતી. મુડાણા ગામની રહેવાસી 2 સગી બહેનો 19 વર્ષીય સંજના અને 22 વર્ષીય કાજલ, તેની સાથે 15 વર્ષીય કાજલ વનરાજી ઠાકોર નામની એક સગીરા ભેંસ ચરાવવા ગઈ હતી, જે દરમિયાન નદીમાં પડેલી ભેંસોને બહાર કાઢવા માટે તે યુવતીઓ અંદર પડી. નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાના કારણે બંને તણાઈ જવા અને ડૂબવા લાગી, જેથી ત્રીજી બચાવવા પડી, જો કે 3 ડૂબી ગઈ. ત્યારે સ્થાનિક તરવૈયાની મદદથી 3ને બહાર કઢાઈ. 2ના મોત થયા અને એકનો આબાદ બચાવ થયો છે. ઠાકોર સમાજની 3 દીકરીઓ ડૂબી જતા 3 સ્થાનિક તરવૈયાની મદદથી બહાર કાઢી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તબીબોએ 2ને મૃત જાહેર કરી, જ્યારે એકનો આબાદ બચાવ થયો છે. અમરેલીના રાજુલામાં સફાઈ કામદારોએ કાયમી નોકરીની માંગ સાથે આજે રાજુલા સાવરકુંડલા હાઈવે પર ચક્કા જામ કર્યો હતો. પોલીસની લાંબી સમજાવટ બાદ અંતે વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો. આગામી દિવસોમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો સફાઈ કામદારોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. રાજુલા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ વિવિધ માંગ સાથે 30 ઓગસ્ટના રોજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અમારી જે માંગ છે કે જે 15 દિનના વારામાં જે કામદારો છે તેને રેગ્યુલર કામ પર રાખવામાં આવે, અને આ અલ્ટિમેટમ અને ચીમકી અમે શુક્રવારના દિવસે આપેલી હતી. તેના ભાગરૂપે આ કાર્યક્રમ આપવો પડ્યો છે કે આજે આખો દિવસમાં સોમવાર હોય, આજે કોઈ રજા ન હોય, તો અમે જાણ કરી હતી કે જે અમારી માંગ છે 15 દિવસના વારાની તે સ્વીકારી લેવામાં આવે. અને ખાસ કરીને આ લોકો કોઈ કાયમીનો હક નથી માંગતા, પણ માત્ર ને માત્ર જે વેઠ ભરતા છે, વેઠ ભરતામાં અમારા કામદારોને ફૂલ ટાઈમ રાખો તેવી અમારી માંગ હતી. પણ આજ સુધી આ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રી અમારા કામદારની કોઈ પણ પ્રકારની નોંધ નથી લીધી, જેના કારણે આજે રોડ બ્લોક કરવાની ફરજ પડી છે. અને જ્યાં સુધી અમારો પ્રશ્નનો હલ નહીં થાય ત્યાં સુધી અમે ચીફ ઓફિસરને પણ નગરપાલિકામાં પ્રવેશ કરવા નહીં દેવી. શું માંગો છે આપણે? માંગ અમારી છે કે જે 120 કર્મચારીઓ છે તેઓને 15 દિવસના વારા પ્રતામાં રાખવામાં આવે છે. 15 દિવસ રાખીને 15 દિવસ છૂટા કરી દે. તો આ માંગને લઈને અમે અહીંયા ધરણા પ્રદર્શન ચાલુ કર્યા છે. પણ આજ સુધી 8 દિવસમાં આ મયુરભાઈ જે રહ્યા પ્રતિનિધિ જે પ્રમુખના ઘરવાળા એ આજ સુધી જવાબ નથી આપતા, અને જે લોકો આંદોલન કરે તેને પણ ટેલિફોનિક રીતે ધમકાવવામાં આવે છે આ પ્રમુખ દ્વારા. તો આ પ્રમુખની ફરજ છે, એના કામદારો છે રાજુલા નગરપાલિકાના, તે લોકોને ન્યાય આપવો જોઈએ. ખાલી ફોનમાં મોટી મોટી વાતો કરે કે મેં આ સમાજ માટે આ કર્યું ના કર્યું, પણ વાલ્મીક સમાજ માટે કાંઈ નથી કર્યું. માત્ર ને માત્ર રાજુલા નગરપાલિકા વાલ્મીક સમાજનું શોષણ કર્યું છે. સાબરકાંઠા જિલ્લામાં આવેલા હિંમતનગર શહેરના અતિ ધનાઢ્ય કોમ્પ્લેક્સ અમરસિંહજી શોપિંગ મોલમાં ધ બિગ બુલ ફેમિલી ફાઇનાન્સ નામની કંપનીની ઓફિસ ખોલી સાબરકાંઠા જિલ્લા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી રોકાણકારોને ઊંચા વ્યાજની લોભામણી લાલચો આપી પોતાની પેઢીમાં રોકાણ કરાવીને ઓફિસના શટર પાડી દઈ પોન્જી સ્કીમ ચલાવનાર ઇસમો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આમ પોન્જી સ્કીમ ચલાવનાર ઇસમો ભૂગર્ભમાં ઉતરી જતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો છે. બિગ બુલમાં મેં રોકાણ કરેલું હતું. આ એગ્રીમેન્ટ રહ્યા જગદીશગીરી, ગોવિંદગીરી, ગોસ્વામી, બિગ બુલ ફેમિલી. પહેલું એગ્રીમેન્ટ છે એ 2 લાખનું છે, બીજું એગ્રીમેન્ટ છે એ પણ 2 લાખનું છે, ત્રીજું એગ્રીમેન્ટ છે એ લાખનો છે. એ કુલ 8 લાખ રૂપિયા મેં રોકાણ કરેલું છે. એ એજન્ટ વિપુલસિંહ એજન્ટ હતા, અન્ય 6-7 એજન્ટો ઘરે આવેલા, એકાઉન્ટથી ચેકથી પૈસા આપેલા છે, અને 2 લાખ રૂપિયા મેં કુલ રોકડા આપેલા છે. પણ એમનું વારંવાર એગ્રીમેન્ટના થયા પછી વારંવાર રજૂઆત કરતા, મારા ફોન પર નથી ઉપાડતા, વાત પર નથી કરતા,
ઓફિસને પણ તારો માઈને આ લોકો નાહી ગયા છે. એટલે સૌથી વધુ સાબરકાંઠા મોટું કૌભાંડ હોય તો બિગ બુલનું હશે, કારણ કે મેં એસપી સાહેબને પણ આ ફરિયાદ આપેલી છે લેખિતમાં, રેન્જ આઈજી સાહેબને પણ મેં ફરિયાદ આપેલી છે. પણ આ દિન સુધી આ લોકોને કશું કરેલું નથી. પોલીસને વારંવાર મેં રજૂઆત કરવા છતાં પણ પોલીસે કોઈ પણ જાતનું કોઈ પગલું લીધેલું નથી. એમાં મેન એજન્ટ છે વિપુલસિંહ છે, એ મેન ઓનો એજન્ટ છે. વારંવાર રજૂઆત કરી તો એની કોઈ ધરપકડ કરતા નથી. પોલીસ પૂછપરછમાં આ લોકો બોલાવતા નથી. 11/6/25 લેખિતમાં એસપી સાહેબને મેં અરજી આપેલી છે. અને એસપી સાહેબને પણ મારી નમ્ર વિનંતી છે કે આ ફાઇનાન્સને તાત્કાલિક આ લોકો કરોડોનું કુંભાર હશે. સાબરકાંઠામાં સૌથી મોટું કુંભાર આ બિગ બુલ ફેમિલીનું કુંભાર છે. જગદીશગીરી, ગોવિંદગીરી ગોસ્વામી અને વિપુલભાઈ છે, વિપુલસિંહ છે. એક બીજા અન્ય અંગાથી 7-8 એજન્ટો છે. એમનો નોમ જોગ મેં ફરિયાદ પણ આપેલી છે અને નોમ જોગ મેં જવાબમાં પણ લખાયેલું છે ભાઈ આટલા છે. અને અંદર શિક્ષકો પણ વધારે છે, એવું નથી. આના બિગ બુલના અંદર શિક્ષકો પણ એટલા રોકાયેલા છે, બધાને રોકાણ કરાયેલું છે. પણ આ લોકો કરી નાખીને જતો રહ્યો છે. સાબરકાંઠામાં ઓફિસમાં પણ લોક મારેલો છે. તાત્કાલિક આ લોકોને ધરપકડ કરી યોગ્ય ન્યાય મળે એવી મારી તમામ વિનંતી. ભારે વરસાદને કારણે માઉન્ટ આબુના 7 ગુમ નજીક રોડનો એક ભાગ ધરાશાયી થતા તંત્રે તાત્કાલિક અસરથી 3 દિવસ માટે પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લીધો છે. માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસર દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે બંધ રહેશે. ऑलमोस्ट हमारी आबू रोड से माउंट आबू जो सड़क जाती है वो टूट गई है. अभी हम सभी उसी स्थल पे खड़े हुए हैं. कल भी शाम को रोड टूटने के पश्चात मौके का निरीक्षण किया गया रेवेन्यू, फॉरेस्ट और पीडब्ल्यूडी के साथ, और आज वापस से इसका निरीक्षण किया गया है. कल जब रोड टूटा तो हमने पूरे रोड की जो है वो बैरिकेडिंग करवा दी. एक एडवाइजरी भी जारी हुआ. जो माउंट आबू में कल वीकेंड था तो वीकेंड के हिसाब से टूरिस्ट को क्या करना है, क्या एहतियात बरतना है. और हमने कल शाम तक ऑलमोस्ट जो भी माउंट आबू में टूरिस्ट थे वो वापस सुरक्षित अपने अपने स्थान पर चले गए हैं. ये बहुत अच्छी खबर है. उसके अलावा जो रोड की रिपेयरिंग की बात है, पीडब्ल्यूडी की तरफ से भी निरीक्षण कर लिया गया है और जैसे ही बारिश से हमें निजात मिलती है रोड का जो रिपेयरिंग वर्क है वो वापस से पुनः चालू हो जाएगा. कल रात के 9 बजे के आसपास एक मीटिंग भी ली गई एसडीएम कार्यालय में, जिसमें जितने भी एसेंशियल सप्लाईज हैं, पेट्रोल, डीजल, खाने के पदार्थ, दूध, सब्जी, उन सब का स्टॉक लिया गया. और माउंट आबू में किसी भी आपदा से निपटने के लिए पर्याप्त संसाधन, पर्याप्त सोर्सेज मौजूद हैं. किसी को भी घबराने की और डरने की आवश्यकता नहीं है. आज हमारे ऊपर कुदरत भी थोड़ी मेहरबान है क्योंकि सुबह से बारिश काफी कम है, तो हम आशा करते हैं कि आज शाम से लेके कल तक बारिश रुक जाएगी और जो रोड का सिविल वर्क है, रिटेनिंग वॉल कंस्ट्रक्ट करने का, वो भी शीघ्र अतिशीघ्र चालू हो पाएगा. माउंट आबू के लोगों से मेरा रिक्वेस्ट रहेगा कि जैसे आपने पिछले दिनों में प्रशासन का बहुत सहयोग किया है वैसे ही आप सहयोग करें. हमने सारे आपातकालीन नंबर्स भी जारी किए हैं. किसी को किसी भी प्रकार की समस्या हो तो हेल्पलाइन नंबर्स पे जुड़ सकते हैं, कॉल कर सकते हैं. इसके अलावा जो भारी वाहन है उनका मूवमेंट अग्रिम आदेशों तक बाधित रहेगा. छोटी गाड़ियों के माध्यम से जो लोकल लोग हैं वो ट्रैवल कर सकते हैं और जो एसेंशियल सप्लाईज हैं वो भी छोटी गाड़ियों के माध्यम से मूव कर सकते हैं. तो आप सभी सुरक्षित रहें और प्रशासन का सहयोग दें. प्रशासन आप પંચમહાલના હાલોલમાં ઔદ્યોગિક વસાહતનો એક મોટો એકમ આદિત્ય બિરલા ઇન્સ્યુલેટર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પર ગંભીર આક્ષેપો થયા છે. કંપનીએ પોતાના એકમની આજુબાજુ આવેલી મગસર, સાથરોટા અને પ્રતાપપુરા જેવી 3 ગ્રામ્ય પંચાયતોની સરકારી જમીનો ઉપર અવૈધ કબજો કરી ત્યાં કામદારો માટે રહેઠાણ કોલોનીઓ વસાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. सर, पहले तो मैं आप सभी लोगों को धन्यवाद देना चाहूँगा कि आप इस बुरे समय में खड़े हुए हैं सामने
कुछ लोगों को जागरूक करने के लिए और जानकारी देने के लिए, इसके लिए धन्यवाद आप सभी मित्र को। और ये जयश्री कॉलोनी है, पहले जयश्री के नाम से जाना जाता था, अब भी फिलहाल आदित्य बिरला इंसुलेटर के नाम से जगह जाना जाता है। इसमें कुछ दिन पहले बाढ़ग्रस्त से रूम ध्वस्त हो गया, तो सरकार के तरफ से इसमें बताया गया कि आप लोग यहाँ पर बना करके छोटा मोटा रूम और अपना गुजर बसर कर सकते हो। हम लोग बाहर के रहने वाले हैं, कोई बिहार, कोई यूपी, कोई एमपी, कोई राजस्थान, सब जगह के सब लोग यहाँ रहना चालू कर दिए। बाद में कंपनी वाले यहाँ दबान करके साइड से काफ़ी अलग अलग सर्वे नंबर है, जो बहुत ऐसा सर्वे नंबर है जो कि कंपनी के आजू बाजू में मेघासर पंचायत में भी पड़ता है, दुनिया पंचायत में भी और सतरोटा पंचायत में भी है। तीनों पंचायत के मध्य में एक कंपनी है। तीनों पंचायत का जमीन यहाँ पर जो सरकारी है कंपनी वाले कैप्चर करके रखे हुए हैं, और जो बाहर से आकर के यहाँ पर रोजगार रहे थे उनके अंदर जो नौकरी किया कुछ दिन, उनको भी वो लोग निकाल दिए और आज भी धाक धमकी दे करके वो निकाल रहे हैं और अपने आदमी को वहाँ पर बसा करके और कंपाउंड किए हुए हैं, जो कि हमने 2022 में सभी ऑफिसर के पास जाकर के अपना अर्जी किया और सब कुछ जगह से ऑर्डर भी आया। पुलिस चौकी, मामलादार, तलाटी, सरपंच, डीएसपी साहब, कलेक्टर साहब, ऐसा कोई भी जगह नहीं था जो हम अपने हिसाब से कहीं पर जानकारी न दिया हो, जो कि आज तक एक जगह से कलेक्टर साहब का जब ऑर्डर आया कि 7 दिन के अंदर स्वखर्चे उस दबान को दूर करो, जिसका आज लगभग साल से ऊपर होने आया, दूसरा साल चालू है, लेकिन उसके ऊपर भी कोई दबाव नहीं हुआ और कंपनी वाले ये सब करने के बावजूद कुछ कार्रवाई नहीं करते हैं। और ये सब जब हम करते हैं तो हमारे ऊपर धाक धमकी कंपनी का आता है कि तुमको हम कहीं भी उठवा लेंगे। तो ये सब पर ध्यान देते हुए सर आप लोगों से यही मेरा रिक्वेस्ट है, विनती है, प्रार्थना है कि इस पर आप लोग मेरा हेल्प करें ताकि इस चीज़ को सही तरीके से न्याय मिल सके। ये जो कंपनी पहले जयश्री थी, उस वक्त से ये दबान का जो सिलसिला है वो चल रहा है, या फिर ये आदित्य बिरला का जो बोर्ड लगा उसके बाद में ये प्रवृत्ति ज्यादा बढ़ी है? नहीं, ये पहले से ही है, दबान का जो है कर रहा है, जब जहाँ जैसा मौका मिला कंपनी वाले दबान कर लेते हैं। तो फिलहाल अभी ये जो बस्ती बसी है सरकारी जगह में है और थोड़ा कंपनी में भी है जी, तो बाहर कंपनी ने गेट लगा दिया है यातायात के लिए, फिलहाल अभी आपको मंजूरी लेके आना पड़ रहा है, वो क्या है? जी, ये अवैध तरीके से वहाँ रख करके दादागिरी से कंपनी वाले की हमारे पास में पैसा है, ताकत है, हम कुछ भी कर सकते हैं, और उनका बात हर जगह पे सुना जाता है। पुलिस भी आई थी जब यहाँ रूम तोड़ने का चालू किए, बाउंसर बुला करके, बाहर से बुलाए बाउंसर, और घर में हमारा सामान भी लूटा गया, बच्चे को धाक धमकी दिया गया, मेरे ऊपर जो है धाक धमकी दे करके कि हम तुमको उठा लेंगे। पुलिस में जानकारी दिए, वहां से भी कुछ मुझे रिप्लाई नहीं आया, कोई हेल्प नहीं मिला। हर जगह ऑफिस का चक्कर काट काट करके मैं आज परेशान हो गया हूँ, अभी तक कोई मुझे कहीं से हेल्प मिलने जैसा दिख नहीं रहा है और नहीं मिला है। ये जो आपका मकान तोड़ा गया बाउंसरों द्वारा, वो मामला जयश्री कंपनी थी उस वक्त का है कि फिर आदित्य बिरला का जो बोर्ड है वो लगने के बाद ये सिलसिला बढ़ता जा रहा है? जी जी, आजू बाजू में जितनी जगह है, जमीनें है वो सरकारी जी, वो कैप्चर करना शुरू कर दिए है जी जी जी, और कच्चा पक्का अंदर मकान बना रहे जी। ऐसे भी और जगह है जहाँ पर कि वो गौशाला के नाम पे वो जगह रखे हुए थे, आज उसके अंदर मकान 2-3 बिल्डिंग का जो है खड़ा करके वो रख दिया। अगर हम आम जनता अगर कहीं मकान बनाना चाहते हैं तो सरकार से परमिशन लेते हैं, वहाँ एनए का ऑर्डर लेते हैं, बिना परमिशन का हम कुछ नहीं करते। और वहाँ सरकारी जमीन पे वो जब 2-3 बिल्डिंग का मकान खड़ा कर दिए, ये भी गलत ही है वहाँ पे, लेकिन ये भी कोई पूछने जैसा नहीं, वहाँ पे कोई देखने वाला भी नहीं जो सरकारी। फिलहाल अभी जो आदित्य बिरला कंपनी है वो मघासर है, साथरोटा है और दुनिया है जी। वो पंचायतों की जो सरकारी जमीन है, जो सरकारी संपत्ति है, लोगों की जमीन है, उस पर अवैध तरीके से कब्जा किया हुआ है जी। बहुत ऐसे सर्वे नंबर में जमीन है जो कि काफी जमीन वो अवैध कब्जा किया हुआ है और दबान किया हुआ है। बोलते हैं कि किसी का कुछ नहीं चलेगा, मैं जो चाहूंगा वही होगा। मेरे पास में पैसा, धमकी अगर आपको दिया जाता है तो कौन धमकी देने आता है? सिक्योरिटी कंपनी का मैनेजर जो है वो MG भारद्वाज थे, जो बोले कि हम तुमको उठा लेंगे। तो हमें तो ये भी डर है, हम बाल बच्चे के साथ में यहाँ रहते हैं, कभी भी कुछ हो सकता है मेरे साथ में,
तो मेरा फिर देखने वाला कौन होगा बच्चे को, इस पर भी थोड़ा ध्यान दिया जाए। विनोद झा। સુરતના પલસાણા તાલુકાના જોડવા ગામે આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ગત તારીખ 1 સપ્ટેમ્બરને શનિવારે સાંજે અચાનક ડ્રમ વોશર મશીનમાં ભયાનક બ્લાસ્ટ થતા ભારે હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં 22 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આજે મંગળવારે સારવાર દરમિયાન વધુ એક 37 વર્ષીય શ્રમજીવી યોગેન્દ્ર બનારસી પ્રજાપતિનું મોત નિપજતા મૃત્યુઆંક 8 થયો છે। હજુ કેટલાક શ્રમજીવીઓની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે। ગઈ તારીખ 1/9/2025ના રોજ જોડવા ખાતે આવેલ સંતોષ મિલમાં ડ્રમ બ્લાસ્ટ થતાં 2 વ્યક્તિના સ્થળ પર મૃત્યુ થયેલ અને 22 વ્યક્તિઓ ઘાયલ થયેલ, જે 22 વ્યક્તિઓમાંથી 7 વ્યક્તિઓ ગઈકાલ સુધીમાં મૃત્યુ પામેલ અને આજરોજ એક વ્યક્તિ મૃત્યુ પામેલ હોય, જેથી 8 વ્યક્તિ મૃત્યુ પામેલ છે અને મૃત્યુઆંક 8 થયેલ છે। તપાસ દરમિયાન અકસ્માતે મોત દાખલ કરેલ, જે તપાસ દરમિયાન ગુનો દાખલ કરવા માટે તજવીજ ચાલુ કરેલ અને ડ્રમના ઓપરેટર તેમજ ડ્રમના સુપરવાઇઝર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। સાહેબ, આગળની તપાસમાં કોના વિરુદ્ધ ગુનો દાખલ થશે? તપાસમાં સંતોષ મિલના જે ડ્રમ ઓપરેટર છે તેમની વિરુદ્ધ, તેમજ ડ્રમના સુપરવાઇઝર તેમજ જે સંતોષ મિલના જવાબદાર વ્યક્તિઓ જે તપાસમાં નીકળે તેઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગત 23 ઓગસ્ટે એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। તેની ઓળખ થયા બાદ તેની સાથે રહેલા 3 બાળક ગુમ હોવાની જાણ થતાં પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી। ખાડી વિસ્તારના આસપાસના ડ્રોન ઉડાવી પણ તપાસ કરવામાં આવી રહી છે। હાલ તો આ મહિલાએ 3 બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી લીધો હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। तारीख 23 अगस्त को हमारे यहाँ एक हैंगिंग दाखिल हुआ था, जो अकस्मात मौत एडी बोलते हैं, एक्सीडेंटल डेथ दाखिल हुआ था। एक महिला थी जो वेस्ट बंगाल की थी। उसके बाद तपास में प्योर उसका हैंगिंग आया, तो हमने अकस्मात मौत की तपास छानबीन स्टार्ट की। उसकी छानबीन के दौरान 30 तारीख को उसका पति हमारे पुलिस स्टेशन में आया कि ये महिला मेरी वाइफ है और उसके साथ 3 बच्चे थे। तो उसके बाद हमने पूरी तपास की और 5 तारीख को जो बच्चे जो गुम हो गए थे उसकी अपहरण हमने दाखिल किया है। और उसके बाद कल से हमने, जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे बोट एसएमसी से बोट मंगा के बोट से छानबीन स्टार्ट कर दी है कि कहाँ भी उसके बच्चे जो का शायद हमें आशंका है कि शायद डूबकर मर गए हो, तो उसकी शोधखोळ स्टार्ट की। और उसके बाद आज ड्रोन से भी हम ये सब जाड़ी जाखरे वाला सब इलाका है उस पर हमारे इन्वेस्टिगेशन चल रहा है। અમદાવાદ શહેરના નારોલ ખાતે આવેલી મટન ગલીમાં આજે એક કરુણ ઘટના બની છે। ચોમાસાના વરસાદી પાણીમાં કરંટ ફેલાતા એક દંપતીનું જીવલેણ અકસ્માતમાં મોત નિપજ્યું છે। અત્યારે આપણે અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલા છે। અહીંયા એક મટન ગલી બહુ પ્રખ્યાત છે, ત્યાં આપણે ઊભા છીએ અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ અહીંયા વરસાદી પાણી ભરવાની સમસ્યા જે વર્ષોથી ચાલી રહી છે। વરસાદી પાણી ભરાતા અહીંના રોડ રસ્તા છલકાઈ જાય છે। હાલમાં જે સ્થાનિકોની માંગ છે તે પ્રમાણે જોઈએ તો અહીંના રોડ પણ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। આ દરમિયાન આવામાં ગઈકાલ રાત્રે એક દંપતી અહીંયાથી પસાર થઈ રહ્યું હતું
અને એ સીધું પાણીમાં ખાબકતા તેમને વીજ કરંટ લાગતા તાત્કાલિક ઘટના સ્થળે મોત થયું હતું. એવામાં અહીંયા સ્થાનિકો છે તેમની જોડે સીધી વાત કરીશું. શું હતું? રાત્રે એ દંપતી પોતાના ફાધર ત્યાં એલજીમાં એડમિટ હતા, એમને ટિફિન આપી અને રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે અહીંથી ગુજરી રહ્યા હતા. ત્યારે આ ખાડો જોતા તેઓ એમ કે થોડા ચાલતા જતા રહે, કારણ કે ખાડામાં પડી જવાની બીકે લોકો ચાલતા જતા હતા અને જેવા વચ્ચે પહોંચે એવું વીજ કરંટ એમને આવ્યો અને બંને દંપતીનું મૃત્યુ ત્યાં સ્થળ ઉપર જ થઈ ગયું હતું. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓને અમે કોંગ્રેસ તરીકે તો આવેદનપત્રો ઘણા બધા આપ્યા જ છે, પરંતુ અહીંના સ્થાનિક લોકો જે ગોડાઉનના માલિકો છે, ફેક્ટરીના માલિકો છે, એ લોકોએ પણ ઘણી બધી રજૂઆતો લેખિતમાં અને મૌખિકમાં કરેલી છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી આ રોડની હાલત આ બિસ્માર હાલત છે. છેલ્લા 4 વર્ષથી અહીંયા નોકરી કરતા લોકો 15 થી 20 હજાર લોકો, જે લોકો અહીંયા માલની અવરજવર કરતા ટેમ્પાવાળા કે ગાડીવાળા લોકો છે, હેરાફેરી કરવાવાળા, એ લોકો બધા લોકો ત્રસ્ત છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓની આંખો હજુ ખોલી નથી. આ લોકોના મૃત્યુ થયા પછી હવે મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળી જાગ્યું છે અને તમે તમારી સામે જોઈ રહ્યા છો કે આ રોડ ખાલી કરવા માટે, રોડનું પાણી ખાલી માટે હવે ટેન્કરો મોકલી રહી છે. જ્યારે આ બધી વસ્તુઓ છેલ્લા 4 વર્ષથી લોકો ફરિયાદ કરતા હતા ત્યારે તમારે પહેલા કરવાની જરૂર હતી. લોકોની ફરિયાદના આધારે જો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જાગ્યું હોત તો આ પરિવારના 2 સભ્યોના જીવ બચી ગયા હતા. અને બીજી વાત છે કે અમારી માંગણી મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે કે જે પણ ફરજ ઉપર અધિકારીઓ હતા જેમની ફરજમાં આવતું હતું રોડ બનાવવાનું, છેલ્લા 2 વર્ષથી આ રોડ પાસ થઈને પડે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે, આ અધિકારીઓને બરખાસ્ત કરવામાં આવે, ફરજ ઉપર તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. અને પોલીસ કમિશનર, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર પણ અમારી નમ્ર અપીલ છે કે જે પણ કોર્પોરેશન અધિકારીઓ જવાબદાર છે એ લોકો પર માનવ વધુનો ગુનો દાખલ કરવામાં આવે તો જ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હવે જાગશે અને ફરીથી જ્યારે આવી કોઈ ફરિયાદ કરશે ત્યારે પોતે જાગી અને સફાળા કામ કરશે તો જ આ લોકોને સબક મળશે. એટલે અમારી આ નમ્ર અપીલ છે અને જો આવું નહીં કરવામાં આવે તો આગલા દિવસોમાં જ્વલંત આંદોલન અમારા દ્વારા કરવામાં આવશે. અને આજે બપોરે 4 વાગે પણ દક્ષિણ ઝોનની ઓફિસે અમારો એક આશ્ચર્યજનક કાર્યક્રમ આમના વિરોધમાં જ છે. એમ સાંભળ્યું તેમ અમદાવાદ શહેરના મટન ગલી ખાતે પબ્લિકનો રોષ જણાઈ રહ્યો છે. હાલની અંદર જે ગઈકાલના બનાવ, જે હતો ગંભીર બનાવ, તે જોતા દેખાઈ રહ્યું છે. અહીંયા કોર્પોરેશન સફાળું જાગ્યું છે અને કોર્પોરેશનની ટેન્કરો અહીંયા આવેલી છે અને અહીંથી જે પાણી જે ભરાયો છે એનો નિકાલ કરવાની, દૂર કરવાની તજવીજો હાલ ચાલી રહી છે. હાલ પબ્લિકનું કહેવા પ્રમાણે અહીંયા રોષે ભરાયેલી પબ્લિક છે. એમનું કહેવું છે કે અહીંયા જે પણ કામ છે એ વર્ષો પહેલા અહીંના રોડ રસ્તા જે કોર્પોરેશન દ્વારા નિયમ પ્રમાણે નક્કી કરેલા હતા, પણ તે આજ દિન સુધી પૂરા થયા નથી. પાણી ભરવાની સમસ્યા વર્ષોથી અહીંયા છે અને હાલ જો કોર્પોરેશનના અધિકારી આવનારા દિવસોમાં જો વધારે આ વિષય પર તસ્દી નહીં લે તો આવનારા દિવસોમાં આંદોલન સાથે રોષે ભરાયેલી પબ્લિક આંદોલન કરશે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે જોયલ મેકવાન, અમદાવાદ. સુરત શહેરમાં આવેલા ડિંડોલીની એક પરિણીત શિક્ષિકા સાથે મિત્રતા કેળવી યુવકે હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં મકાન માટે લોન અપાવવાની લાલચ આપી તેની પાસેથી 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, શિક્ષિકા સાથેના શારીરિક સંબંધોના વિડીયો બનાવી તેને પોતાના વોટ્સએપ સ્ટેટસ પર મૂકી બદનામ કરી હતી. શિક્ષિકાએ શારીરિક સંબંધો બાંધવાનું બંધ કર્યું તો યુવકે ચપ્પુ બતાવી તેને અને તેના 2 દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 7/9/2025ના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજીસ્ટર થયેલો છે. આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગળે. એનું રહેવાનું છે ઘર નંબર 22 ઉર્વા રેસિડેન્સી, ઇકલેરા ચોકડી પાસે, ડિંડોલી, સુરત. એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા. પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો. ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે. તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન 5 લાખ રૂપિયા પણ
ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમને એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે. તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો. ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે. હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનું છે. સર, શિક્ષિકા અને આરોપી એક સંપર્કમાં કેવી રીતે આવ્યા? જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા, જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા અને ત્યારબાદ આ જે ફરિયાદી બેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડાતા હતા એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદી બેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચ શહેરમાં શરૂ કરાયેલા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંગે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. ભરૂચ શહેરના હાજી ખાના બજાર નજીક બહાદુર વિસ્તારમાં રહેતા એક પરિવારે વીજ કંપનીની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ તેમને અચાનક ₹83,000નું વીજ બિલ મળતા તેઓ આઘાતમાં મુકાયા હતા. મેં મિલેશભાઈ પ્રજાપતિ બોલું છું. હું હાજીખાના બજાર વિસ્તારમાં રહું છું અને મારા ટાવરે આ વખતે છે ને તે 71,000 લાઇટ બિલ આવ્યું છે. એની પહેલાં અમે જે સોલર પેનલ નહોતું લખાવ્યું તે વખતે 7,000, 8,000, 9,000 એમને મિનિમમ વધારે ઉનાળામાં 10,000 લાઇટ બિલ આવતું હતું ને સોલર પેનલ સાથે અમારે સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે. લાસ્ટ મંથમાં અમારું 60,600 લાઇટ બિલ આવેલું હતું ને આ વખતે ને ગઈ વખતે અમારે છે ને સોલરના યુનિટ જનરેટર રાખ્યા તો અમને જીબીમાંથી એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે ને તમારું બિલ ઓછું પ્રમાણ આવશે. એના કારણે આખું ઊંધું થઈ ગયું છે. અત્યારે અમારે 80,000 લાઇટ બિલ આવ્યું છે ભરવાનું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આજે NSUI દ્વારા જીકાસ પોર્ટલ મામલે વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં પહેલેથી જ પોલીસે મુખ્ય ગેટ બહાર પહેરો ભર્યો, પરંતુ કાર્યકર્તાઓએ પાછળથી આવી હેડ ઓફિસ ખાતે મેનેજમેન્ટના પુતળાનું પોલીસની હાજરીમાં દહન કર્યું હતું. આજ રોજ NSUI દ્વારા જીકાસ અને મેનેજમેન્ટનું પૂતળું દહન કર્યું છે. તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. જીકાસ એ મોટો કંકાસ છે. જ્યારે તમે ગુજરાતમાં જોઈ શકો છો એક પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડનારું પ્લેટફોર્મ એટલે કે જીકાસનું અમે વિરોધ કરીએ છીએ કારણ કે જીકાસના લીધે લાખો વિદ્યાર્થીઓ વંચિત છે એડમિશન માટે. એટલે અમે વિરોધ કરીએ છીએ. આજે જીકાસનું પૂતળું દહન કરીને જીકાસ અને મેનેજમેન્ટનું પૂતળું દહન કરીને વિરોધ કરી રહ્યા છે. આજે અમે હિત પ્રજાપતિ ઉપપ્રમુખ NSUI. સુરત પોલીસે સાયબર સ્લેવરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને મોટી સફળતા હાંસલ કરી છે. આ રેકેટમાં બેંગકોંગમાં ઊંચા પગારની નોકરીની લાલચ આપીને ગુજરાતના યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવતા હતા અને ત્યાં તેમને બંદૂકની અણીએ સાયબર ફ્રોડના કામ માટે મજબૂર કરવામાં આવતા હતા. આ કૌભાંડમાં સુરત સાયબર પોલીસ દ્વારા નિપેન્દર ચૌધરી, પ્રીત કમાણી અને આશીષ રાણાની ધરપકડ કરાઈ છે.
હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે. એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે. એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો. એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યું કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં, એવું કોઈક નથી. પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો, તો એમ સબ એજન્ટ તરીકે એમને 2 માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં, અને એના માટે એમને જે કમિશન મળી છે એ 21,000 રૂપિયાની છે. એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે આવ્યું છે કે જે સૌથી મોટો જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી, એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં 30 જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે. એના સિવાય અમે લોકોને 51 જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે, પાસપોર્ટની કોપી એમના ફોન પર. અને એ જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ મતલબ શ્રીલંકાનું છે, ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે. બીજા ઘણા બધા એજન્ટ હશે એમાં, બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે. મેમ, આ જે 2 લોકોને ભોગ બનના છે તેમને ત્યાંથી મુક્ત કરાવ્યા છે, કઈ રીતનું આપણું ઓપરેશન હતું? એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે વેઇટ કરી રહ્યા છે, તો પછી આ બાબતે ખુલાસો કરવામાં આવશે. ભોગ બનનારે મેમ શું કહ્યું, કઈ રીતનું ટોર્ચરિંગ કરાતું હતું, કઈ રીતે ત્યાં લઈ જવાયા હતા? તો ભોગ બનનારનું જ્યારે અમે લોકોએ વાત કરી તો સામે આવ્યું કે એ લોકો એને ગન પોઈન્ટ ઉપર, કેમ કે શું છે એ લોકોને જૂઠ બોલીને અહીંથી લઈ જવામાં આવતો હતો કે તમારે બેંકોક ખાતે જોબ આપવામાં આવશે, પણ ખરેખર જોબ બેંકોકની મ્યાનમારમાં હતી અને એ લોકોને ઇલીગલી બેંકોકથી થાઈલેન્ડ અને થાઈલેન્ડનું બોર્ડર ક્રોસ કરાવીને મ્યાનમાર લઈ જતા હતા. અને લઈ જવાનો જે રસ્તો હતો કેમ કે ઇલીગલ હતો, તો પછી જંગલો અને પહાડો અને વચ્ચેથી નદીઓ આવું બધું ક્રોસ કરાવતા હતા. તો ત્યારે એ લોકોને જ્યારે શંકા થઈ કે ખરેખર કંઈક તો ગડબડ લાગે છે, તો એ લોકોએ કીધું કે મને પરત ભારત જવાનું છે. તો જ્યારે એ લોકોને એમ કીધું તો પછી એ લોકોનું ફોન સામેવાળાએ લઈ લીધા, જે ગેંગવાળા હતા, અને પછી ગન પોઈન્ટ ઉપર આખા રાસ્તા ગન પોઈન્ટ ઉપર એ લોકોને ક્રોસ કરાવીને ત્યાંથી મ્યાનમાર મિલિટરી આવીને એમને કંપનીમાં લઈ ગઈ. અને પછી ત્યાં જઈને પણ જ્યારે એ લોકોએ કીધું કે અમે લોકોને આ બધું કામ નથી કરવાનું, સાયબર ફ્રોડનું કામ, તો પછી એ લોકો પ્રાઇવેટ જેલ ત્યાં બનાવેલું છે કંપનીઓ, તો કંપનીઓ પછી ત્યાં પ્રાઇવેટ જેલમાં જે લોકો ના પાડે એમને જબરદસ્તી પછી ત્યાં મૂકી દે અને જમવાનું નથી આપતા અને ટોર્ચર કરે છે, શોષણ કરે છે. તો શું થાય, પછી જે ભોગ બનનારો છે એ લોકો થકારીને પછી હા પાડી દે, કેમ કે એ લોકો પાસે પૈસા તો હોતો નથી કે પરત જવા માટે એ લોકો 3.5 કે 4 લાખ રૂપિયા માંગે, તો એ લોકો પાસે પૈસા નથી હોતા, તો પછી જે લોકો હા પાડી દે અને જબરદસ્તી એમના પાસેથી કામ સાયબર ક્રાઇમનું કામ કરાવવામાં આવે છે. કેન્દ્રીય સરકાર સાથે સતત સંકલનમાં છીએ, સ્પેશિયલી રેસ્ક્યુ માટે. જે લોકો ત્યાં ઓલરેડી ફસાયેલા છે એમને રેસ્ક્યુ માટે. જે આપણે વ્યક્તિ જે આવ્યા છે, જે ભોગ બનનાર છે, એની સાથે વાત થઈ તો ત્યાંનો માહોલ વિશે તમે થોડી ઘણી વાત કરી છે, કઈ રીતનું હતું અને કઈ રીતે એમની પાસેથી કામ કરવાનું? તો એમને જો કામ કરાવવામાં આવે છે એ તો એકચ્યુઅલી શિફ્ટ મુજબ થાય છે, અને સૌથી અઘરું છે કે ઘણા લાંબા સમય સુધી, ફોર એક્ઝામ્પલ એમનું શિફ્ટ રાત્રે 9:30 વાગે ચાલુ થાય, 9:30 થી 12:30 સુધી તમારે કામ કરવાનું, પછી તમને જમવા માટે અડધો 1 કલાક આપે, પછી ફરીથી આખી રાત તમે સવારે 7 વાગ્યા સુધી કામ કરવાનું, પછી 7 વાગે એ લોકોને ફ્રી કરે, પછી બપોરે 1 વાગે ફરીથી બોલાવી લે કે 1 વાગે આવો અને ફરીથી કામ કરો, પછી શિફ્ટ ચાલે 7 વાગ્યા સુધી, પછી વચ્ચે થોડુંક ફ્રી ટાઈમ આપે. અને અઠવાડિયામાં 2-3 વખત એ લોકોના માણસ, જે કંપનીઓના માણસ છે, એ લોકો આવીને બધાનું ફોન વગેરે પણ ચેક કરે છે, અને જેટલા સમય સુધી એ લોકો કંપનીમાં રહે અને કામ કરે ત્યાં સુધી એમનો જે આપણા ફોનમાં જે કેમેરા હોય ને એને ઉપર શટર પણ લગાવી દેવામાં આવે છે, સો દેટ એમનો જો ઇન્ટરનલ બિલ્ડિંગનો ફોટો છે કે વિડીયો છે એ બહાર નહીં આવે એમ. પછી એ લોકો જ્યારે હોસ્ટેલમાં પરત આવી જાય ત્યારે એ લોકો ફેમિલી સાથે વાત કરે, બટ એમાં પણ મોનિટરિંગ સતત ચાલુ રહે. મતલબ એ લોકો સરપ્રાઇઝ ચેક કરવા માટે આવી જાય કે કોની સાથે વાત કરો છો અને તમારા ફોનમાં શું છે, ગેલેરીમાં કોઈક વિડીયો કે ફોટા તો નથી ને, અહીંયા ઇન્ટરનલ ફોટા વિડીયો, તો એ સતત મોનિટરિંગ પણ એ લોકો સર્વેલન્સ રાખે જ છે. આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ.
દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.